ભરૂચના જેએનએફસીમાંથી નિવૃત્ત અધિકારી સાયબર ફ્રોડનો ભોગ બનતા 78 લાખ ગુમાવી દીધા છે। ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં જેએનએફસીના નિવૃત્ત અધિકારીએ સાયબર ફ્રોડનો ભોગ બન્યા હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓનો આક્ષેપ રહ્યો છે કે ફરિયાદી ઉપર અજાણ્યા ઈસમ અલીસા દેસાઈ યુકેના વોટ્સએપ ઉપરથી એક અજાણ્યા ઈસમનો ફોન આવેલો અને નામ સરનામું પૂછી તેઓએ પોતાનું નામ સુનિલ કુમાર તરીકે ઓળખ આપી પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે ફરિયાદીને સાયબર ફ્રોડોએ પોતાની સાચી ઓળખ છુપાવી યુએસડીટીમાં ટ્રેડિંગ કરી વધુ નફો કમાવાની લાલચ આપી ઓનલાઈન એકાઉન્ટ ખોલાવી રૂપિયાનું રોકાણ કરાવવાનું કહેતા ફરિયાદીએ 7/6/2025 થી 24/4/2026 સુધીમાં અલગ અલગ સમયે 29 વખત રૂપિયા 79,07,788 જમા કરાવડાવી તે પૈકી 96,177 પરત આપી બાકીની રકમ 78,11,601 પરત નહીં કરી છેતરપિંડી કરી અને ફરિયાદી પોતે સાયબર ફ્રોડનો ભોગ બન્યા હોવાનો અનુભવ થતા ફરિયાદીએ ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં અજાણ્યા સાયબર ફ્રોડો સામે ફરિયાદ આપતા પોલીસે છેતરપિંડી તથા સાયબર એક્ટ હેઠળ ગુનો દાખલ કરી અજાણ્યા સાયબર ફ્રોડોનું પગેડું મેળવવાના પ્રયાસો કર્યા છે।